નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે એવી એક પારિવારિક કહાની સાંભળવાના છીએ જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે. આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી. દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે, તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ચૂલા પર માં રોટલા બનાવી રહી હતી અને ઘરની બહાર ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી. એવામાં બંને ભાઈઓ અને નાની બહેન ચૂલાની પાસે આવીને જમવા માટે બેસી ગયા. ત્યારે જ મોટો દીકરો જગદીશ બોલ્યો, બસ માં, સવારે વધારે ભૂખ નથી, મારા માટે બીજા રોટલા ના બનાવીશ? ત્યારે માં બોલી, અરે જુવાન શરીર છે, ખાવાનું નહીં ખાવ તો તું કામ કેવી રીતે કરીશ? હવે તમે બંને ભાઈઓ શહેર જઈ રહ્યા છો તો પોતાની સંભાળ તમારે જાતે જ રાખવી પડશે. હા માં, તું ચિંતા ના કરીશ, અમે કોઈ દૂધ પીતા બાળકો નથી. આટલું જ કહીને જગદીશ ઊભો થઈ ગયો અને લોટો લઈને હાથ ધોવા લાગ્યો અને પોતાના રૂમમાં જઈને શહેર જવા માટેની તૈયારી કરવા લાગ્યો. 2 દિવસ પછી ગામડાની માટીમાં ઉછરેલા જગદીશ અને પરેશ પોતાના ગામથી દૂર શહેર ચાલ્યા ગયા. ગામમાં તેમનું જૂનું મકાન હતું, જેમાં તેના માતા પિતા અને બહેન રહેતા હતા. જગદીશ વધારે ભણેલો ગણેલો નહોતો, પરંતુ તેની હોશિયારી આગળ સારા સારા લોકો પણ હારી જતા. નાનો ભાઈ પરેશ પણ ગ્રેજ્યુએશન પાસ કરીને તેની સાથે શહેર આવી ગયો હતો. જગદીશે થોડા મહિનાઓ સુધી કોન્ટ્રાક્ટરો સાથે ઇલેક્ટ્રિશિયનનું કામ કર્યું. ધીરે ધીરે આ ધંધાની બધી જ નાની નાની વાત શીખી ગયો અને એક દિવસ તેણે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ બનાવડાવી લીધું અને જોતજોતામાં ખૂબ જ મોટા લેવલનો કોન્ટ્રાક્ટર બની ગયો. જગદીશને વીજળી વિભાગમાં મોટા મોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા અને તેની ઓળખાણ શહેરના મોટા મોટા લોકો સાથે થઈ ગઈ. બીજી બાજુ પરેશ પણ ક્યાં ઓછો હતો. ભણવામાં તો પહેલેથી હોશિયાર હતો. શહેરમાં આવીને તેણે ટ્યુશન કરાવવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે તેની મોટી સફળતા મળવા લાગી અને પછી તેણે પોતાનું મોટું ઇન્સ્ટિટ્યૂટ ખોલી દીધું, જેમાં તે ખૂબ જ સારું કમાવા લાગ્યું. હવે બંને દીકરાઓ ગામડે પોતાના મા બાપને થોડા રૂપિયા મોકલવા લાગ્યા. પોતાના બંને દીકરાઓને પોતાના પગ ઉપર ઊભા થયેલા જોઈને દયાનંદજીની છાતી ગર્વથી ફૂલી જતી હતી. હવે તેમણે ખૂબ જ ઉમંગથી પોતાના મોટા દીકરાના લગ્ન માટે દીકરી જોવાનું શરૂ કરી દીધું. એક જગ્યાએ વાત નક્કી થઈ ગઈ. દીકરી ખૂબ સંસ્કારી હતી. જન્મકુંડળી મેળવી જોઈ ત્યારે પંડિતજી બોલ્યા, બહુ જ ગુણ મળી રહ્યા છે યજમાન, હવે તો જલ્દીથી સગાઈ કરીને વિવાહ કરી દો. પછી દયાનંદજીએ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી પોતાના દીકરા જગદીશને ફોન કર્યો. પરંતુ નાના ગામમાં રહેવાવાળો જગદીશ શહેરમાં આવીને એટલો મોટો માણસ બની ગયો હતો કે હવે તેની જિંદગી બદલાઈ ગઈ હતી. જગદીશ તો શહેરમાં જઈને તેના રંગમાં વસી ગયો હતો. ગામડાના સંબંધો તો તેને લેવલમાં ખૂબ જ નાના લાગી રહ્યા હતા. શહેરમાં તેના મિત્રોને પણ પોતે જન્મથી અમીર છે એવું જણાવેલ હતું. જ્યારે તેના પિતાએ ફોન પર તેના વિવાહની વાત જણાવી ત્યારે જગદીશ ગુસ્સે થઈ ગયો. પિતાજી, તમે મને જણાવ્યા વગર મારા માટે સંબંધ કેવી રીતે નક્કી કરી દીધો? મારી એક વાત ધ્યાનથી સાંભળી લો કે હું ગામડાની છોકરી સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરું. આવું કહીને જગદીશે ફોન પટકી દીધો. પુત્ર દ્વારા કહેલી આ વાતો પર દયાનંદજીને સહેજ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો. આ વાતો સાંભળીને તેમણે પોતાનું માથું પકડી લીધું અને નીચે બેસી ગયા. પરિવારમાં કોઈને પણ સમજમાં નહોતું આવી રહ્યું
કે આખરે જગદીશની બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ કેમની થઈ ગઈ? શું એને પોતાના મા બાપની ઇજ્જતની કોઈ પરવા જ નથી? જેમ તેમ કરીને 2 દિવસો વીતી ગયા, પરંતુ મા બાપના હૃદયમાં ચેન નહોતું પડી રહ્યું. આખરે માનું મન માન્યું નહીં. એને જગદીશના પિતાને કહ્યું, અરે એક વાત કહું, તમે એકવાર જગદીશને મનાવવા માટે શહેર કેમ નથી જતા? ત્યારે દયાનંદજી બોલ્યા, જગદીશની માં, હું એ જ વિચારી રહ્યો છું, પરંતુ શું કરું? મારા ખિસ્સામાં પૈસા જ નથી. એમ તો આશા તો નથી જ, પરંતુ વિચારું છું કે 2-4 દિવસ રાહ જોઈ લો. શું ખબર દીકરાઓ પૈસા મોકલી દે. અરે થોડા રૂપિયા તો મારી પાસે પણ પડ્યા છે. મારી માનો તો આવતીકાલે સવારની ગાડીમાં જ તમે શહેર ચાલ્યા જાઓ. પછી દયાનંદજી બોલ્યા, તું નહીં માને, ઠીક છે, કાલે શનિવાર છે તો હું કાલે જ આપણા દીકરાઓને મળવા માટે જતો રહું છું. બ્રહ્મ મુહૂર્તમાં દયાનંદજીએ સ્નાન કર્યું અને સવારની બસમાં જગદીશને મળવા માટે શહેર ચાલ્યા ગયા. બીજી બાજુ જગદીશે પોતાના મિત્રોને જણાવ્યું હતું કે તેનું પરિવાર ખૂબ જ ધનવાન છે અને તેના ઘરમાં ઘણા બધા નોકર ચાકર કામ કરે છે. તેણે પોતાના નાના ભાઈ પરેશને પણ આ જ સમજાવી રાખ્યું હતું કે કોઈને તને પૂછે તો આ બધું જ જણાવજે. પરંતુ જગદીશે નહોતું જાણતો કે જ્યારે માણસની પોલ ખુલે છે ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠાવવામાં સહેજ પણ વાર નથી લાગતી. જગદીશે જે સરનામું જણાવ્યું હતું તેને પૂછતા દયાનંદજી તેની ઓફિસે પહોંચી ગયા. બહાર બેઠેલા ચોકીદારને જ્યારે દયાનંદજીએ પૂછ્યું કે શું જગદીશ અહીં રહે છે, ત્યારે ચોકીદારે પૂછ્યું, તમે કોણ છો અને તમે સાહેબને કેવી રીતે જાણો છો? ત્યારે દયાનંદજી બોલ્યા કે હું એમનો પિતા છું, પરંતુ તે ક્યાંય દેખાઈ નથી રહ્યો. ત્યારે તેમની વાત સાંભળીને ચોકીદારે તેમને ખૂબ જ ધ્યાનથી જોયા, પરંતુ તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે સાહેબના પિતાજી છે. અને પછી બોલ્યો કે સાહેબ કોઈ જગ્યાએ મીટિંગમાં ગયા છે. હું હમણાં જ તેમને ફોન કરીને તમારા આવવાની વાત જણાવી દઉં છું. પછી દયાનંદજીએ તેમને પૂછ્યું કે પરેશ તો ઘરે હશે ને, તો તેને બોલાવી લો. ત્યારે તેમની વાત સાંભળીને ચોકીદારે કહ્યું, અરે બાપુજી, આ તો તેમનું ઘર નથી, આ તો તેમની ઓફિસ છે. સાહેબ તો તેમના નાના ભાઈ સાથે પાછળની બિલ્ડિંગમાં રહે છે. ચાલો હું તમને ત્યાં લઈ જાઉં. આવું કહ્યા બાદ ચોકીદારે દયાનંદજીના હાથમાંથી તેમની બેગ લઈ લીધી અને તેમની સાથે બિલ્ડિંગની તરફ ચાલવા લાગ્યા. થોડી જ વારમાં તે બંને તેમના ફ્લેટની બહાર પહોંચી ગયા. ચોકીદારે ઘંટડી વગાડી ત્યારે પરેશ બહાર આવ્યો. અચાનક પોતાના પિતાજીને દરવાજાની બહાર ઊભેલા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે પિતાજીના પગે લાગીને આશીર્વાદ લીધા અને ચોકીદારને બેગ લઈને અંદર જવા માટે કહ્યું. ફ્લેટની અંદર પહોંચતા જ દયાનંદજીની આંખોમાં વિશ્વાસ નહોતો આવી રહ્યો, કેમ કે આટલું મોટું આલીશાન ઘર તેમણે પોતાના જીવનમાં પહેલીવાર જોયું હતું. પરેશે પિતાજીને બેસાડીને ચા પાણી આપ્યું અને તેમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે દયાનંદજીએ તેને બધી વાત જણાવી, પરંતુ પરેશ પોતાના મોટા ભાઈની બાબતમાં કંઈ પણ કરી શકે તેમ નહોતો. પછી તેણે કહ્યું કે પિતાજી, હવે તમે થોડો આરામ કરી લો. દયાનંદજી ઘરની દરેક વસ્તુને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા અને પછી જુદી જુદી ચીજોને ઉઠાવીને તે પૂછતા કે આ તો ખૂબ જ મોંઘું હશે ને દીકરા? પછી પરેશ હસતા બોલ્યો કે ના પિતાજી, કંઈ ખાસ મોંઘું નથી. રાતના 8 વાગી ચૂક્યા હતા. દયાનંદજીએ પરેશને પૂછ્યું કે જગદીશ હજુ સુધી કેમ નથી આવ્યો? ત્યારે પરેશે જણાવ્યું કે અર્જન્ટ કામ હોય છે, એટલા માટે જ ઘણીવાર મોડા આવે છે. આવું કહ્યા બાદ તે રાત્રિના ભોજનની તૈયારીમાં લાગી ગયો. ત્યાર પછી દયાનંદજીએ પોતાની બેગમાંથી તેની માના હાથે બનાવેલા પકવાન પરેશને આપ્યા અને કહ્યું, તારી માએ આ દેશી ઘીમાં બનાવીને આપ્યું છે. તમને બંનેને આ ખૂબ જ પસંદ છે ને? ત્યારે પરેશ ઈચ્છા વગર થેલો પકડીને કહેવા લાગ્યો કે શું પિતાજી, તમે પણ ખોટે ખોટો ગામડેથી આટલો બધો ભાર શું કરવા લઈને આવ્યા? હવે અમે આ બધું નથી ખાતા. પરેશની આ વાત સાંભળીને પિતાનો ચહેરો ફીકો પડી ગયો. તેની વાતોથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના સંતાનોનો તેમના ગામ સાથેનો સંબંધ તૂટી ગયો હોય. દીકરા, મેં તો ના પાડી હતી, પરંતુ તારી માં છે ને, પોતાના સંતાનોની તેને ખૂબ જ ચિંતા રહ્યા કરે છે કે શહેરમાં તેમને આ વસ્તુઓ ક્યાં મળતી હશે.
એટલા માટે હું લઈને આવ્યો. આટલું કહ્યા પછી દયાનંદજી કપડાં બદલવા માટે ચાલ્યા ગયા અને બનિયાન અને ધોતી પહેરીને ગેલેરીમાં ટહેલવા લાગ્યા. જ્યારે પરેશે તેના પિતાજીને હાલતમાં જોયા તો તે દોડતો દોડતો આવ્યો અને તેમની કહેવા લાગ્યો કે પિતાજી, તમે આ કેવા કપડાં પહેરી લીધા છે? આ શહેર છે, તમારું ગામડું નથી. તમે અત્યારે જ અંદર આવી જાઓ. અગર કોઈએ જોઈ લીધું હશે તો કહેશે કે ના જાણે કેવા ગામડિયાને આ ફ્લેટમાં રહેવા દીધો છે. પરેશની વાત સાંભળીને દયાનંદજીથી રહેવાયું નહીં અને તે બોલ્યા, શું થયું બેટા? તે લોકો મને ગામડિયો કહેશે તેમાં મારી ઇજ્જત થોડી ઓછી થવાની છે? અમે લોકોએ તો જીવનભર મહેનત મજૂરી કરીને તમને પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને આજે તમે 2 પૈસા શું કમાવા લાગ્યા અને તમને પોતાની ઇજ્જતની ચિંતા થવા લાગી? આવું કહ્યા પછી દયાનંદજી પોતાના રૂમમાં આવી ગયા. રૂમમાં પહોંચ્યા પછી પરેશે તેમની બેગમાંથી તેમનો કુર્તો અને પાયજામો કાઢીને આપ્યો અને બોલ્યો, પિતાજી, તમે તો ખોટા જ નારાજ થઈ રહ્યા છો. તમે આ કપડાં પહેરી લો અને ફરીથી આરામથી બહાર ગેલેરીમાં ફરો. થોડી વારમાં મોટા ભાઈ પણ આવી જશે અને જો તેમણે આ જોઈ લીધું હોત તો તમારી સાથે મારું પણ આજ આવી બન્યું હોત. એવું હવે તું મને મારા જ દીકરાનો ડર બતાવીશ? અને જો બેટા હું તમારી જેમ ભણેલો ગણેલો નથી, તે છતાં હું પણ તમારો બાપ છું અને આ રોકટોકને હું આજે પણ સહન નહીં કરું. આ વાત સાંભળીને પરેશે પોતાની વાતો પર શરમ આવવા લાગી અને તેણે કહ્યું કે ભૂલ થઈ ગઈ પિતાજી, હવે છોડો આ વાતોને. તમે હાથ મોં ધોઈ લો, હું જમવાનું કાઢું છું. દયાનંદજી હાથ મોં ધોઈને બાથરૂમમાંથી બહાર આવ્યા અને પૂછવા લાગ્યા કે દીકરા, આ ઘરમાં મંદિર કઈ જગ્યાએ છે? મારે સાંજની આરતી અને પૂજા કરવી છે. ત્યારે પરેશે કહ્યું, પિતાજી, પેલો સામેનો પડદો હટાવો. જેવો જ દયાનંદજીએ પડદાને હટાવ્યો તો રસ્તાની સામેના કિનારે એક વિશાળ મંદિર નજર આવી રહ્યું હતું. ત્યારે દયાનંદજીએ કહ્યું કે દીકરા, શું તમે ઘરમાં પૂજા પાઠ પણ નથી કરતા? ના પિતાજી, અહીંથી જ હાથ જોડી લઈએ છીએ, એટલો સમય પણ નથી મળતો. પછી દયાનંદજીએ કહ્યું, બાળપણથી જ અમે તમને આ શીખવાડ્યું હતું કે સવારે નાહી ધોઈને સૌથી પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ, પરંતુ શહેરમાં આવીને તમારી બુદ્ધિ તો એકદમ ભ્રષ્ટ થઈ ગઈ છે. તે જ સમયે પરેશ ફ્રીજનો દરવાજો ખોલ્યો. ત્યારે ફ્રીજમાં દૂરથી દયાનંદજીને ઈંડા રાખેલા નજરે પડ્યા. તે જ સમયે તેમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, હે ભગવાન, મારો તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. હવે તમે લોકો ઈંડા પણ ખાવ છો? હું તો આ ઘરમાં ભોજનનો એક કોળિયો પણ નહીં લઉં. આ વાત સાંભળીને પરેશ હેરાન થઈ ગયો. તેણે ફટાફટ ઈંડા ઉઠાવીને બહાર ફેંકી દીધા. ફરી સારી રીતે હાથ મોં ધોઈને આવીને કહેવા લાગ્યો, પિતાજી, મેં બધું ફેંકી દીધું છે, હવે તો ખાવાનું ખાશો ને? ત્યારે દયાનંદજી બોલ્યા, તમે લોકો શહેરમાં આવીને પોતાની જ મર્યાદા ભૂલી ગયા છો. પોતાના ધર્મ અને સંસ્કારોમાં રહેવું એક સારા માણસની ઓળખાણ છે. રાતના 10 વાગી ગયા હતા, પરંતુ જગદીશ હજુ સુધી ઘરે નહોતો પહોંચ્યો. જ્યારે દયાનંદજીએ તેના વિશે પૂછ્યું ત્યારે પરેશે જણાવ્યું, મોટા ભાઈ તો ઘણીવાર રાત્રે 2 વાગે ઘરે આવે છે અને વધારે મોડું થઈ જાય તો ઓફિસમાં જ રોકાઈ જાય છે. ત્યારે દયાનંદજીએ કહ્યું કે શું તે દારૂ પણ પીવે છે? આ વાત પરેશની નજરે નીચે ઝૂકી ગઈ અને પછી વાત ટાળીને બોલ્યો, તમે જમી લો, હું ઠંડુ થઈ જશે. ટેબલ પર જમશો કે આ પલંગ પર તમને જમવાનું આપી દઉં? ત્યારે દયાનંદજીએ જવાબ આપ્યો કે દીકરા, મેં વિચાર્યું હતું કે ઘણા દિવસો બાદ દીકરાઓ સાથે મુલાકાત થઈ રહી છે તો એક સાથે બેસીને ભોજન કરીશું, પરંતુ તારા ભાઈ પાસે તો પિતાને મળવાનો સમય પણ નથી. મારા માટે આ રસોડામાં જ પાથરણું પાથરી દે, હું ત્યાં જ બેસીને જમી લઈશ. પરેશે ત્યાં જ પાથરણું પાથર્યું અને તેના પિતાજીને ગરમા ગરમ ભોજન પીરસ્યું. પછી દયાનંદજી બોલ્યા કે બેટા, ખાવાનું તો તે ખૂબ જ સરસ બનાવ્યું છે, ચાલો આટલું તો તે શીખી લીધું. પછી પરેશ બોલ્યો, હા પિતાજી, જમવા લાયક તો હું બનાવી લઉં છું. પછી દયાનંદજીએ કહ્યું કે પરેશ દીકરા, મારી જગદીશ સાથે વાત તો કરાવી દે. પોતાના મોટા ભાઈ સાથે વાત કરાવવા માટે પરેશે ફોન લગાવ્યો, પરંતુ જેવું જ દયાનંદજીએ ફોન પર વાત કરવાનું કહ્યું ત્યારે તેણે ફોન કાપી દીધો. તે લોકોએ રાતના 12 વાગ્યા સુધી જગદીશની રાહ જોઈ. પછી અચાનક દયાનંદજી ઊભા થઈ ગયા
અને પોતાના નાના દીકરા પરેશને કહેવા લાગ્યા, એવું પણ શું કામ છે તારા મોટા ભાઈને? તે અડધા કલાક માટે પણ પોતાના બાપને મળવા નથી આવી શકતો, તો તું મને એની પાસે લઈ જા. આવું કહ્યા પછી દયાનંદજી પોતાની ધોતી પહેરવા લાગ્યા અને બોલ્યા, તે મોટો માણસ બની ગયો છે તો હું જ તને મોટા સાહેબને મળી આવું છું. હું તને મળવા આટલે દૂર આવી ગયો છું તો થોડું વધારે એમાં શું વાંધો છે? પરેશને સમજમાં નહોતું આવી રહ્યું કે શું કરે તે, અને વિચારવા લાગ્યો કે અત્યારે તો મોટા ભાઈ હોશમાં પણ નહીં હોય. મને તો ખરી ખોટી સંભળાવી દેશે, અને જો પિતાજીએ તેમને આ હાલતમાં જોઈ લીધા તો અનર્થ થઈ જશે. તેમની સામે આગળ કૂવો હતો અને પાછળ ખાઈ. આખરે તે પોતાના પિતા સાથે તેના ભાઈની ઓફિસે પહોંચી ગયો. ઓફિસ બહાર પહોંચીને તેમણે પોતાના પિતાજીને કહ્યું, પિતાજી, તમે મોટા ભાઈને કાંઈ પણ કહેતા નહીં તો આજે ખૂબ મોટી બબાલ થઈ જશે. એમ તો દારૂડિયા લોકોના મોઢે લાવવું એ તમારા માન સન્માન વિરુદ્ધ છે. હવે તમારી ઇજ્જત તમારા હાથમાં છે. પરંતુ દયાનંદજીને સમજમાં નહોતું આવી રહ્યું કે પરેશ તેમને આ બધી વાતો કેમ કહી રહ્યો હતો. શું હું નાદાન છું કે પછી હું કોઈ બહારનો વ્યક્તિ છું? આવું વિચારતા દયાનંદજીએ દરવાજો ખખડાવ્યો. અંદરથી જગદીશે દરવાજો ખોલ્યો અને તેના પિતા દયાનંદજીને જોઈને જોરથી ચિલ્લાયો, કોણ છો તમે? અને આ સમયે મારી ઓફિસની બહાર શું કરી રહ્યા છો? ત્યારે પરેશ બોલ્યો, અરે ભાઈ, તમે આ શું કહી રહ્યા છો? પિતાજી ગામડેથી તમને મળવા માટે આવ્યા છે. પિતાજી? અરે કોના પિતાજી છે આ? આપણા પિતાજી તો ગામના સૌથી મોટા ધનવાન વ્યક્તિ છે. આ ગામડિયો મારો પિતા ના હોઈ શકે. મને તો એવું લાગે છે કે દારૂ મેં પીધો છે અને નશો તને થઈ ગયો છે. જગદીશને આવી હાલતમાં જોઈને દયાનંદજીને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે એકદમ કડક અવાજમાં કહ્યું, અરે બેશરમ, દારૂનો નશો એટલો બધો થઈ ગયો છે કે તું તારા પિતાને પણ નથી ઓળખતો? તેમનો આ ઊંચો અવાજ સાંભળીને રૂમની અંદરથી બીજા 2 યુવાનો દરવાજાની બહાર આવી ગયા અને પરેશને પૂછવા લાગ્યા કે કોણ છે આ ઘરડો ગામડિયો અને અડધી રાત્રે કોન્ટ્રાક્ટર સાહેબને કેમ હેરાન કરી રહ્યો છે? તેમની આ વાત સાંભળીને દયાનંદજીને ફરી વધારે ગુસ્સો આવી ગયો અને પછી તે બોલ્યા કે શું તમારા મા બાપે તમને વડીલો સાથે કેવી રીતે વાત કરવી તે શીખવાડ્યું નથી? પોતાના પિતા સમાન માણસ સાથે આવી અભદ્ર ભાષામાં વાત કરો છો, પરંતુ તમારાથી કોઈ ફરિયાદ નથી. જ્યારે પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું? જગદીશના મિત્રો એવું જાણતા હતા કે જગદીશના પિતાજી ખૂબ જ મોટા ધનવાન વ્યક્તિ છે. એટલા માટે તે લોકોએ એવું વિચાર્યું કે આ વ્યક્તિ કદાચ જગદીશને ત્યાં કામ કરવાવાળો હોય, મજૂર હશે. તેમણે જગદીશને કહ્યું કે આ સાહેબ, આ મજૂરનો જે કંઈ હિસાબ કિતાબ બાકી હોય તે પૂરો કરો અને એને અહીંથી મોકલી દો. આપણી મજા બગાડી રહ્યો છે આ વ્યક્તિ. પછી જગદીશે કહ્યું, અરે તમને લોકોને તો ખબર જ છે કે આવા લોકો તો કામ તો કશું કરતા નથી અને અડધી રાત્રે પૈસા માંગવા આવી જાય છે. નીકળી જાઓ અહીંથી. આ સાંભળીને દયાનંદજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને કહેવા લાગ્યા કે નાલાયક, બેશરમીની હદ પણ હોય છે. 4 પૈસા શું કમાઈ લીધા તે તું પોતાની ઓકાત ભૂલી ગયો. આટલું સાંભળવાની જ વાર હતી. પછી જગદીશ ગુસ્સામાંથી લાલચોળ થતો પોતાની રૂમમાં ગયો અને ₹500ની નોટના 2 બંડલ લઈને આવ્યો અને પરેશના હાથમાં આપતા કહેવા લાગ્યો, આ લે અને આ વ્યક્તિને મારી નજરોથી દૂર કરી દે. આવું કહ્યા પછી જ્યારે તે દરવાજો બંધ કરવા લાગ્યો ત્યારે દયાનંદજીને તેનો કોલર પકડી લીધો અને કહેવા લાગ્યો, ધિક્કાર છે તને અને તારી આ નોટો પર. તું મોટો માણસ તો બની ગયો છે, પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લે. આજથી ના હું તારો પિતા છું અને ના તું મારો દીકરો છે. આવું કહ્યા પછી તેમણે પરેશના હાથમાંથી તે નોટોના બંડલ છીનવી લીધા અને જગદીશના ચહેરા પર છૂટા માર્યા અને સીધો ફ્લેટ તરફ જવા લાગ્યા. પરેશ પણ પાછળ ચાલવા લાગ્યો. ઘરે જઈને તે પોતાનો સામાન પેક કરતા બોલવા લાગ્યા, બસ પરેશ દીકરા, હવે હું આ નરકમાં એક ક્ષણ પણ નહીં રહી શકું. પછી પરેશ બોલ્યો કે પિતાજી, એટલા માટે જ મેં તમને ત્યાં જવા માટે ના પાડી હતી. મોટા ભાઈની ઊંચી સોસાયટીવાળા લોકો સાથે બેઠક ઉઠક છે અને પૈસો સારા લોકોને પણ બદલી નાખે છે. પરંતુ પિતાજી, તમે આ સમયે ઘરે પાછા ના જાઓ. સવાર થતાં જ હું તમને બસમાં બેસાડી દઈશ. દયાનંદજીને પોતાની જાત પર જ ગુસ્સો આવી રહ્યો હતો કે હું અહીં શું કરવા માટે આવ્યો
અને હવે ઘરે જઈને હું મારી પત્નીને શું જવાબ આપીશ? આવું વિચારીને દયાનંદજી જોરજોશથી રડવા લાગ્યા. પછી પોતાના પિતાને સહારો આપતા પરેશે કહ્યું કે પિતાજી, દારૂ પીને માણસ વિવેક ખોઈ બેસે છે. જોજો મોટા ભાઈને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. પછી દયાનંદજી બોલ્યા, આજથી મારો અને એનો સંબંધ ખતમ થઈ ગયો છે. તારા કહેવા પર હું રાત્રે અહીં રોકાઈ જાઉં છું, પરંતુ સવાર થતાં જ મને 6 વાગ્યાની બસમાં બેસાડી દેજે. પરેશે વિચાર્યું કે ચાલો પિતાજી અત્યારે તો માની ગયા, શું ખબર સવાર થતાં તેમનો ગુસ્સો કદાચ ઓછો થઈ જાય, અને થોડીવાર પછી બંને સૂઈ ગયા. આખી રાત દયાનંદજી પડખા બદલાતા રહ્યા. સવારે 5 વાગે દરવાજાની ઘંટડી વાગી તો પરેશની ઊંઘ ઉડી ગઈ. તેણે ગેટ ખોલ્યો તો જગદીશ દરવાજા પર ઊભો હતો. બંને ભાઈ અંદર આવ્યા. દયાનંદજી તો પહેલાથી જાગતા હતા. તે નાઈ ધોઈને પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા હતા. ભાઈ, પિતાજી ક્યાં છે? જગદીશે પરેશને પૂછ્યું. ત્યારે એણે કહ્યું, મોટા ભાઈ, કાલ રાત્રે તમે જે તમારું રૂપ બતાવ્યું છે તેના પરથી શું તમને લાગે છે કે તેઓ અહીં એક ક્ષણ માટે પણ રોકાશે? તે ગામડે જવા માટે તૈયાર થઈ રહ્યા છે. ત્યારે જગદીશે કહ્યું, પરેશ, કાલે દારૂના નશામાં મેં પિતાજીને કેટલું બધું કહી દીધું. મારે આવું નહોતું કરવું જોઈતું. હવે મને એ સમજમાં નથી આવી રહ્યું કે પિતાજી સાથે હું કયા મોઢે વાત કરું. પછી પરેશે કહ્યું કે જ્યારે તમને ખબર ગઈ હતી કે પિતાજી આવી રહ્યા છે, તો ગઈકાલે આટલો બધો દારૂ પીવાની શું જરૂર હતી? પિતાજી પહેલીવાર અહીં આવ્યા હતા અને તમને એટલા બધા અપમાનિત કરી દીધા. પછી જગદીશ બોલ્યો કે મને એ પણ યાદ નથી કે મેં એમને ગઈકાલે શું કહ્યું હતું, કેમ કે મને તો હોશ પણ નહોતો. પછી પરેશ બોલ્યો કે મોટા ભાઈ, તમારી સાથે સાથે તમારા જે સાથી મિત્રો હતા તે પણ પિતાજી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. મને તો તમારી આદતો વિશે ખબર છે, પરંતુ પિતાજીને આ બધું ખબર નહોતી. હજુ દયાનંદજી પૂજાપાઠ કરીને બહાર નીકળ્યા કે જગદીશ તેમની સામે પહોંચી ગયો. પિતાજીના પગ પકડીને તેમને પ્રણામ કરવા લાગ્યો. ત્યારે દયાનંદજી ધ્યાનથી તેની તરફ જોતા કહેવા લાગ્યા, તમે કોણ છો? મેં તમને ઓળખ્યા નહીં. આવું સાંભળીને જગદીશનો ચહેરો શરમથી નીચો પડી ગયો. તેણે પોતાના પિતાજીના પગ પકડી લીધા અને બોલ્યો કે પિતાજી, ગઈકાલે મારા જીવનની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. મેં નશામાં ન જાણે તમને કેટલું ખરું ખોટું સંભળાવી દીધું. એના માટે હું તમારી માફી માગું છું. ત્યારબાદ દયાનંદજી બોલ્યા, કોન્ટ્રાક્ટર જગદીશ, તને તો તારા પૈસા ઉપર ખૂબ જ ઘમંડ છે ને? હવે એટલું સમજી લે કે ગઈકાલે રાત્રે તારો પિતા દયાનંદ હંમેશા તારા માટે મરી ગયો છે. હવે તારો મારો કોઈ સંબંધ નથી. હું ગરીબ જરૂર છું, પણ તારા જેવા દારૂડિયાથી વધારે ઇજ્જત છે. મારી નજરોથી દૂર થઈ જા, નાલાયક. હવે મારે એક જ દીકરો છે. દયાનંદજીની વાતો કઠોર જરૂર હતી, પરંતુ તેમાં પણ જગદીશને પોતાનાપણું દેખાઈ રહ્યું હતું. તે પિતાજીના પગમાં પડ્યો અને બોલવા લાગ્યો કે પિતાજી, તમારા નાલાયક દીકરાને સુધારવાનો એક છેલ્લો મોકો આપી દ્યો, અને હવે ફરીથી જો આવી ભૂલ મારાથી થઈ તો તમારું ચપ્પલ ને મારું માથું હશે. પરેશ આ વાતનો સાક્ષી છે. આજે જગદીશ પોતાના પિતાની સામે માથું ઝુકાવીને એવી રીતે ઊભો હતો કે જાણે જેવો આજ્ઞાકારી પુત્ર આજ સુધી જન્મ્યો જ ન હોય. દયાનંદજીએ ચા પીધી અને પરેશને પૂછ્યું, સાચું જણાવજે પરેશ, આ રૂમ કોની છે? ત્યારે પરેશે જણાવ્યું કે આ રૂમ મેં ભાડે લીધી છે. મોટા ભાઈ તો હંમેશા પોતાના કામથી બહાર રહે છે. પછી દયાનંદજીએ કહ્યું, તો ઠીક છે. જ્યારે હું ઘરે પાછો નહીં જાઉં, આ બેશરમને તો ઘરની ઇજ્જતનો ખ્યાલ છે નહીં, પરંતુ જો હું આજે ઘરે પાછો જતો રહ્યો તો આડોશ પાડોશમાં શું જવાબ આપીશ? પરેશ પોતાના પિતાની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો. તે જાણતો હતો કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ પિતાની નારાજગી દૂર થતી જશે. જગદીશ ચૂપચાપ બીજા રૂમમાં જતો રહ્યો. બીજી બાજુ પરેશે નાહીને બધા માટે નાસ્તો બનાવ્યો, પરંતુ જગદીશની તેના પિતાજી સામે આવવાની હિંમત નહોતી રહી. કહ્યું, મોટા ભાઈ, નાસ્તો તૈયાર છે. પિતાજી તમારી રાહ જોઈ રહ્યા છે. જગદીશ ચૂપચાપ માથું ઝુકાવીને તેમની સામે આવીને બેસી ગયો અને નાસ્તો કરવા લાગ્યો. આજે ત્રણેય એક સાથે બેસીને ભોજન કર્યું. પરેશે આજે રજા લઈ લીધી હતી અને જગદીશના ઓફિસ ગયા બાદ તે પિતાજીને બહાર ફરવા માટે લઈ ગયો. તેણે પોતાની મા અને નાની બહેન માટે કપડાં ખરીદ્યા. ત્યારબાદ તે બંને પાછા ઘરે આવી ગયા અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દયાનંદજીએ જોઈને હેરાન થઈ ગયા કે આજે જગદીશે બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી. તે ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો હતો. દયાનંદજીને જોઈને હેરાન હતા
કે દારૂડિયામાં આટલું જલ્દી પરિવર્તન કેવી રીતે આવી ગયું. જ્યારે તેઓ સોફા પર બેસવા ગયા ત્યારે તેમણે જોયું કે બે યુવકો ત્યાં બેઠા હતા. તે એ જ યુવકો હતા જેમણે ગઈકાલની રાત્રે તેમનું અપમાન કર્યું હતું. તે બંને યુવકો દયાનંદજીને પગે લાગ્યા ત્યારે દયાનંદજીએ કહ્યું કે મેં તમને ઓળખ્યા નહીં. ત્યારે તે બંને યુવકોએ માથું નીચે નમાવીને એક જ અવાજમાં કહ્યું કે અંકલજી, અમે જગદીશના મિત્રો છીએ. ગઈકાલે રાત્રે અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. એના માટે અમે માફી માંગવા આવ્યા છીએ. તમે અમારા પિતા સમાન છો. કૃપા કરીને અમને માફ કરી દો. ત્યારે દયાનંદજીએ કડક અવાજમાં કહ્યું કે આ તો તમારે કાલે વિચારવું જોઈતું હતું. ભલે હું તમારા મિત્રનો પિતા ના પણ હોય તો શું તમે કોઈ પણ વડીલ વૃદ્ધનું આવી રીતે અપમાન કરશો? તમને લોકોને આવી શિક્ષા અને સંસ્કાર મળ્યા છે? તે બંને યુવકોને પોતે આટલું જ બધું ભણ્યા છે તેના ઉપર શરમ આવવા લાગી. તેઓ કહેવા લાગ્યા કે અંકલજી, અમે જાણીએ છીએ ભૂલ અમારી છે. આ વાત એવી હતી કે ગઈકાલે રાત્રે મારા જગદીશને પૂરા 5 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એટલા માટે અમે વિચાર્યું કે પાર્ટી કરી લઈએ અને ત્યારબાદ નશામાં આરામથી જે કંઈ પણ ભૂલ થઈ એના માટે અમને માફ કરી દો. અમે ભવિષ્યમાં ફરી આવું ક્યારેય નહીં કરીએ. ત્યારે દયાનંદજીએ ચેતવણીભર્યા અવાજ